નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વીર પસલીની કથા અને તેના મહત્વ વિશે જાણીશું। આ વ્રત શ્રાવણ મહિનામાં પ્રથમ રવિવારે લેવાય છે અને બીજા રવિવારે તો પૂરું થાય છે। આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે। એક સમયની વાત છે, એક ખેડૂત હતો। ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે। આ ખેડૂતને 7 દીકરા અને સાત ભાઈની એક લાડકડી બહેન। સાતેય ભાઈઓએ લાડકોડથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી। બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી, પછી સાસરીમાં જવા ન પામી। એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે। હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને વહુઓનું સડામણીથી જુદા થઈ ગયા। પણ 7મો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે, છતાં માંડ પેટ ભરાય તેટલું કમાય। એટલે નાના દીકરો તેની વહુ ખેડૂત પત્ની આટલા બધા જણા માંડ પૂરું થાય। કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા જાજા, એટલે ગરીબી જ રહ્યા। બહેન બિચારી પિયરમાં હતી। એને એમ થયું કે હું નાના ભાઈની થોડીક મદદ કરું એટલે તેને થોડોક ટેકો થાય। આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ। ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી પણ ચડે એવી હતી, એટલે ભાઈઓએ તેને કામ આપવાની ના પાડી દીધી। પણ એક ભાભીએ મશ્કરી કરતા કહ્યું, નણંદબા, તમે એક કામ કરો, અમારે ત્યાં બીજું કઈ કામ નથી, પણ અમારે ઘરના 6 ઢોર ચારવા જાવ તો બપોરનું એક ટાઈમનું વધ્યું ઘટ્યું જમવાનું આપીશું। ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ। બહેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે। એક વખતની વાત છે, બહેન ઢોર ચારવા જતી હતી ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી છોકરીઓને એણે પૂછ્યું, બહેન તમે આ શું કરો છો? આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ। દોરા લેવાથી શું થાય? 12 માસ અને સદાને માટે આપણો ભાઈ અને એને સુખ મળે। તો બહેન કરે, મારે પણ આ વીરપસલીનો દોરો લેવો છે, મને શીખવાડો। લે આ દોરો, મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળી જા। પછી 8 દિવસ સુધી આ વ્રત કરજે। રોજ વહેલી સવારે ઉઠી સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે। 9મા દિવસે દોરાને પીપળે બાંધજે। છોકરીઓએ શીખવ્યું એમ એ નાની બહેને કર્યું અને એમ કરતા 8 દિવસ પસાર થઈ ગયા। 9મા દિવસે એ ભાઈ પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભી મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બહેન, આ વ્રત લીધા પહેલા તારે મને પૂછવું જોઈએ ને, તો જમાડી દેત। આમ કહીને કાઢી મૂકી। બહેન રડતી નાની ભાભી પાસે આવી। નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું, એટલે બહેને બધી વાત કરી। આ સાંભળી નાની ભાભી બોલી, અરે બેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતર ગયા છે, એમને મેં ઢેબરું, થોડોક ગળ, 1 પૈસો આપ્યો છે, બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો। અને બહેન તે તો ખેતરે ગઈ। ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનના હાથ પકડી પોતાને પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી આપી, પછી ઢેબરું ખવડાવ્યું, પછી 1 પૈસોની ભેટ આપી। બહેન ભાઈને ચાંદલો કર્યો અને આશીર્વાદ આપ્યા। બહેન ભાઈને કહે, તે મને આપ્યું તેનાથી 1.25 લાખ ગણું તને મળે। બહેન દોડતી ઘરે આવી। બહેન ઘરે આવીને જુએ તો તેનો વર તેને તેડવા માટે આવ્યો હતો અને તેની રાહ જોઈને બેઠો હતો। આ જોઈને બહેન રાજી થઈ ગઈ। એને તો સ્વપ્નમાં ખ્યાલ નહોતો કે તેને તેડવા આવશે। નાની ભાભી તો નણંદોયાને જમાડીને વિદાય આપી। ચાલતા તેઓ થોડાક દૂર ગયા ત્યાં એક વાવ આવી। વાવમાં આવી એટલે બહેન બોલી, આજે મારે વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં। અને નાની બહેને નાહવા ગઈ। નાહતી જાય અને મહાદેવને યાદ કરતી જાય। નાહીને બહાર નીકળી તો ત્યાં પગથિયે સોના મહોરોથી ભરેલી એક સરુ મળ્યો। આગળ વધી ત્યાં તો અન્નથી ભરેલો કોથળો મળ્યો। વાવની બહાર નીકળી ત્યાં તેને એક મોટો મહેલ ખડો થઈ ગયો। બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ અને પતિ તો મહેલની આગળ એમને એમ જ ઊભો અને વિચાર કરે કે આ બધું શું થઈ રહ્યું છે। બહેન તો ઝરૂખામાં આવી અને પતિને બોલાવ્યો, ઉપર આવો, આપણો જ મહેલ છે। ઉપર આવીને તેના પતિએ પૂછ્યું, આ બધું શાથી થયું? આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે। પછી તેઓએ ત્યાં રહેવા લાગ્યા। પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું। ખાય છે, પીવે છે, આનંદ કરે છે। વીરપસલીના વ્રત બહેનને ફળ્યા એવા સૌને ફળે, કથા કરનારને અને સાંભળનારને સૌને ફળે। જય
શ્રી કૃષ્ણ.